वीएनएम फाउंडेशन द्वारा आयोजित और यूनाइटेड वे ऑफ बड़ौदा के सहयोग से जारी प्रोजेक्ट पहल में इस हफ्ते वडोदरा शहर के आर्ट थेरेपिस्ट और चाइल्ड साइकोलॉजिस्ट डॉक्टर रौनक पंडित ने मां भारती प्राथमिक शाला में मानसिक स्वास्थ्य के लक्षण और उससे जुड़े मिथ पर छात्रों के साथ बात की। इस सेशन में छात्रों ने सक्रिय रूप से भाग लिया और सवालों के विचारशील उत्तर भी दिए। डॉक्टर रौनक पंडित ने बताया कि शारीरिक रोग की तरह मानसिक रोग भी किसी को भी हो सकता है और उसका इलाज कराना उतना ही सहज और आवश्यक है जितना अन्य बीमारी का इलाज करवाना। मानसिक स्वास्थ्य से जुड़ी समस्याओं के निवारण के लिए व्यक्ति साइकोलॉजिस्ट या साइकियाट्रिस्ट को संपर्क कर सकते हैं। उसमें कोई भी हिचकिचाहट महसूस करना गलत होता है। ऐसी परेशानियों के निवारण के लिए हर शहर में गवर्नमेंट और प्राइवेट अस्पतालों में मानसिक रोग के इलाज और उनको सहयोग देने सेवाएं उपलब्ध होती हैं। જ્યારે આપણને માનસિક બીમારી હોય કે આપણને એવા અમુક લક્ષણો હોય તો આપણને પરસેવો થઈ જાય, બરાબર છે કે હાથમાંથી પરસેવો થાય, આપણું હૃદય ધક 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 થવા લાગે, એટલે શું થાય કે આપણને કશી વસ્તુનું ટેન્શન થાય કે કશું કરવામાં જો આપણને તકલીફ પડતી હોય કે આપણને કોઈ પણ નાની નાની વસ્તુમાં બીક લાગતી હોય તો પણ શું થાય, આ માનસિક બીમારીના લક્ષણો કહેવાય। જ્યારે કોઈ આવું ચૂપચાપ બેઠું હોય, કોઈ બીજા સાથે વાતચીત ના કરતું હોય કે કોઈ એકબીજા સાથે હળે મળે ના, તો આપણે એમને મદદ કરવી જોઈએ। આપણે એને એવું નહીં કે જા તો બોલતું જ નથી તો હું એની સાથે વાત નહીં કરું, એવું નહીં। તું કેમ નથી બોલતી, તને શું થયું છે, એવી સામે ચાલીને આપણે એની સાથે વાત કરવાની અને એને આપણા જે આ બધા લક્ષણો છે એ લક્ષણોમાંથી આપણે એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ। અને તો પણ જો તમને એવું લાગે તો તમારા ક્લાસ ટીચર છે, તમારા ટીચર્સ છે, એમની જોડે વાત કરો। ટીચર્સ એમના વાલી સાથે વાત કરશે, બરોબર છે ને, અને વાલી પછી કોઈ પણ ડૉક્ટરને બતાવી શકે। અને જે માનસિક બીમારીના માટેના ઈલાજ માટે જે ડૉક્ટર છે એને શું કહેવાય ખબર છે તમને? સાયકાટ્રિસ્ટ। શું કહેવાય? સાયકાટ્રિસ્ટ, કે જે આપણને આવી માનસિક બીમારી હોય એની દવા આપે। જેમ આપણને તાવ આવે છે, આપણે પડી ગયા હોઈએ, હાથમાં વાગ્યું હોય, હાથ દુખતો હોય તો આપણે સિમ્પલ ડૉક્ટર પાસે જઈએ છીએ ને કે જે પાટો બાંધી આપે કે આપણને તાવની દવા આપે। એવી જ રીતે જો આપણને માનસિક આવી કઈ બીમારી હોય તો આપણે સાયકાટ્રિસ્ટ પાસે જવું જોઈએ અને એ આપણા બીમારીના પ્રમાણમાં દવા આપે, આપણો ઈલાજ કરે, તો એમાં કશું ખોટું નથી। જેટલો જલ્દી આપણે આનો ઈલાજ કરાવીશું એટલા જલ્દી આપણે આમાંથી બહાર નીકળી શકીશું। માનસિક બીમારી કેમ થાય એ તમને કઈ ખ્યાલ છે? બહુ વધારે વિચારીએ અને ઊંઘ ન લઈએ, મોડે મોડે સુધી ટીવી જોઈએ, મોબાઈલમાં ગેમ રમીએ તો પછી શું થાય? આપણને માનસિક બીમારી થઈ શકે। માનસિક બીમારી આપણને કેમ થાય? એક તો તમે કીધું કે બરોબર ઊંઘ ન લઈએ એટલે માનસિક બીમારી થાય, પછી બીજું બહુ બધા વિચારો કર્યા કરીએ તો માનસિક બીમારી થાય, એકલા રહીએ તો પણ માનસિક બીમારી થઈ શકે। વેરી ગુડ। ઘણીવાર બધા એવું વિચારતા છે કે જે છોકરા બહુ જ હોશિયાર હોય ને એને માનસિક બીમારી થાય જ નહીં, એવું છે? માનસિક બીમારી કોઈને પણ થઈ શકે, તમને થઈ શકે, મને પણ થઈ શકે। જો આપણે પોતાનું ધ્યાન ના રાખીએ તો કોઈને પણ માનસિક બીમારી થઈ શકે।